અશોક ગોહિલ, પૂર્વ હિન્દુ યુવા સંગઠન જિલ્લા અધ્યક્ષ ભાવનગર। આજે ભાવનગરનું હિન્દુ યુવા સંગઠન તેમજ ભાવનગરના વિવિધ હિન્દુ સંગઠનો અને ભાવનગરની હિન્દુ પ્રજા દ્વારા ભાવનગર કલેક્ટર શ્રીને એક આવેદનપત્ર દેવામાં આવેલું છે। આવેદન દેવાનો હેતુ કે ભાવનગરની અંદર 2023માં જે અસાન ધારો લાગુ થયો ત્યાર પછી ભાવનગરની અંદર 3000 થી વધારે જે ફાઇલોના દસ્તાવેજ થયા છે અને એની જે મંજૂરી મળી છે એ શંકાના દાયરામાં આવે છે। શંકાના દાયરામાં એટલે આવે છે કે આજથી 8 દિવસ પહેલા ભાવનગર કલેક્ટર કચેરીના ડેપ્યુટી કલેક્ટરના ડ્રાઈવર દ્વારા 14 લાખની જે માંગણીનો વિડીયો જે વાયરલ થયો હતો એટલે શંકા ઉપજાવે એવો આ આખો વિડીયો હતો। અને અમારું એવું માનવું છે કે એક સામાન્ય ડ્રાઈવરની કોઈ ઓકાત નથી કે 14 લાખ રૂપિયાનો એકલો વહીવટ કરી શકે। ભાવનગરના કહેવાતા જે બિલ્ડર લોબીઓ છે જે સત્તા પક્ષમાં પણ હોય અને વિપક્ષમાં પણ હોય જે આમાં ભાગીદારો છે જે ગ્રેન્ડ માફિયાઓ છે કહેવામાં આવે છે એની ઉપર આમાં તપાસ થવી જોઈએ। અને કલેક્ટર શ્રી આ ડ્રાઈવરને ખાલી છૂટો કરી અને સંતોષ માન્યો છે તો અમારી એવી લાગણી છે કે આ ડ્રાઈવર ઉપર લાંચ દેવાવાળા ઉપર ભલામણ કરવાવાળા ઉપર અને કચેરીના જે કર્મચારીઓમાં સંડોવાયેલા હોય એની ઉપર કાયદેસર કાર્યવાહી કરી હર્ષ સંઘવી જેમ કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો આ કાયદા બહાર જે ગયા હોય એનો પણ વરઘોડો ભાવનગરની બજારોમાં નીકળવો જોઈએ એવી ભાવનગરની હિન્દુ પ્રજાની લાગણી અને માગણી છે। જય જય શ્રી રામ।